હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ગોજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે આ વિડિયોની અંદર આપણે ધોરણ 9 નો આપણે ચેપ્ટર નંબર 1 ભણવાના છીએ, જેનામાં આપણે પહેલા ઇન્ટ્રોડક્શન લેશું. બરોબર, ઇન્ટ્રોડક્શન એટલે કે એની થિયરી લેશું, કેવું ભણવાનું છે, કેવા એમસીક્યુ પૂછાય છે. બરોબર, આ બધી વસ્તુનું આપણે જ્ઞાન લેવાનું છે આપણે આ વિડિયોની અંદર. પછી એના પછીના નેક્સ્ટ વિડિયોથી આપણે બધાય શોધી ના દાખલા કરશું અને એ બધી કેવા દાખલા પૂછાય છે એ બધી વસ્તુ તમને આગલા વિડિયોમાં સમજાવીશ. તો વિડિયોમાં ઠેઠ સુધી બન્યા રહેવા માટે આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ જેમ બને તેમ શેર કરો કે જેથી બધા વિદ્યાર્થીઓને આ વસ્તુનો લાભ મળે. તો ચાલો વિદ્યાર્થીઓ, સંખ્યા પદ્ધતિ. બરોબર, ચેપ્ટરનું નામ છે સંખ્યા પદ્ધતિ. તો એમાં તો અડધી વસ્તુ તમને ખબર જ છે, કેવી વસ્તુ કેવી રીતના પૂછાય છે. બરોબર, હવે ખાસ ધ્યાન આપજો. પ્રાકૃતિક સંખ્યા તો તમે 8મા ધોરણમાં ભણી ચૂક્યા છો. પહેલા ચેપ્ટરમાં સમય સંખ્યામાં એ જ વસ્તુ આવી છે. પ્રાકૃતિક સંખ્યા 1 થી ઠેઠ અનંત લગી જશે. તેની સંખ્યા n છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 થશે. હવે પૂર્ણ સંખ્યા 0 થી ઠેઠ અનંત લગી જશે. તેને અંગ્રેજીની ભાષામાં હોલ નંબર બોલે એટલે તેની સંખ્યા વેલ લીધી, આને નેચરલ નંબર બોલે એટલે આને n લીધી. આની સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 થશે. આ તમને MCQ માં અથવા ખાલી જગ્યામાં પૂછાય છે. પૂર્ણાંક સંખ્યા તો પૂર્ણાંક સંખ્યા શું? આપણે સંખ્યા લીધો છે 0 દર્શાવી, જમણી બાજુ જાવ એટલે પ્લસ માં અનંત લખી, ડાબી બાજુ જાવ એટલે માઈનસ માં અનંત લખી. બરોબર, પણ પૂર્ણાંક સંખ્યાઓને અંગ્રેજીની ભાષામાં બોલવામાં આવે છે ઇન્ટીજર. પણ અહીંયા ઇન્ટીજર ઉપરથી એની સંજ્ઞા i લેવામાં આવતી નથી. કેમ? કેમ કે તેની સંજ્ઞા z લેવાય છે કે z એ જર્મન ભાષાના શબ્દ જહાલ પરથી લીધો છે. બરોબર, જહાલ પરથી લીધો છે. એટલે કે આનો મીનિંગ શું થાય છે? આનો મીનિંગ એ થાય છે સંખ્યા અથવા શીખવું અથવા ગણવું, જે કયું તમે. બરોબર, હવે સમય સંખ્યા. તો સમય સંખ્યામાં ખાસ તમારે શું જોવાનું છે કે ભાઈ સમય સંખ્યા જે છે p અને q પૂર્ણાંક હોય અને q શૂન્યતર હોય તો સંખ્યા r ને p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકાય. હવે પેલા છે શું? p એટલે ભાજક, જે આપણા ભાગાકારની અંદરની બાજુ હોય. q એટલે ક્વેશ્ચન, જે ભાગાકારની ઉપર ભાગફળ મળે એ. બરોબર, અને r એટલે શેષ, જે અંગ્રેજીની ભાષામાં બોલવામાં આવે છે રિમાઇન્ડર. આપણે આને p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકીએ. કેવી રીતના? તો ભાઈ સમય સંખ્યા છે છેદમાં આવશે, માઈનસમાં આવશે, પૂર્ણાંકમાં આવશે, પૂર્ણાંકમાં આવશે, બધી નેચરલમાં આવશે, પૂર્ણમાં આવશે, પૂર્ણાંકમાં આવશે, કોઈ પણ વસ્તુમાં આવી શકે. બરોબર, સમય સંખ્યાઓ હંમેશા અસંખ્ય છે. કેટલી છે? અસંખ્ય. દરેક પ્રાકૃતિક પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યા પણ સમય સંખ્યા છે. શું છે? આ બધી જે છે સમય સંખ્યા છે. હવે તમને આના ઉપરથી તમને ખરા ખોટા પૂછે, તમને શોધી 1.1 માં ખરા ખોટા આવશે, તમને અહીંયા ખબર પડી જશે કે ભાઈ કેવી રીતના કરવાનું છે. એમ પૂછે કે સમય સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે? તો ના. કેમ ના? કેમ કે સમય સંખ્યામાં પૂર્ણાંક આવે છે, પૂર્ણાંક આવે છે, માઈનસ વાળી પણ આવે છે, પણ પ્રાકૃતિક સંખ્યામાં માઈનસ વાળી સંખ્યા આવતી નથી. બરોબર, એટલે એ વિધાન ખોટું પડશે. હવે એના ઉપરથી તમારે એક હેડલાઈન છે, બરોબર, એના ઉપરથી તમારે 2 માર્કના દાખલા પૂછાય છે. તેને એટલે કે સમય સંખ્યાને 2 પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે. કેટલા? 2 પ્રકારની. એક શાંત છે ને એક અનંત આવે. શાંત એટલે કેમ? કેમ કે તમે જે કોઈ પણ ભાગાકાર કરો છો એ પોઈન્ટ પછી અમુક સમય બાદ, એટલે કે અમુક આંકડા બાદ એનો જે શેષ છે એ શૂન્ય થઈ જાય તો એ શાંત થશે. અને અનંત આવું બધું લેશો કે પોઈન્ટ પછી પણ કન્ટિન્યુ દાખલો હાઈલાઈટ રાખે, વળી પાછો રિપીટ થવા માટે અમુક સમય બાદ તમારો આંકડો, જેમ કે 5 આંકડા પછી કે 6 આંકડા પછી તમારો આંકડો રિપીટ થશે. અમુક વાર રકમ ઉપર જશે, કેમ કે 2 પોઈન્ટ પછી તરત કોઈ પાછો આંકડો રિપીટ થઈ જતો હોય ભાગાકારમાં. એ પણ આપણે શીખશું શોધી 1.3 માં. બરોબર, તો આના દાખલા 2 માર્કમાં પૂછાશે. હવે એના વિરોધીમાં છે અસમય સંખ્યા. અસમય સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકાતું નથી. હા, જો એક બીજી વસ્તુ, સમય સંખ્યાના p ના છેદમાં q સ્વરૂપના પણ દાખલા આવશે, એ પણ 2 માર્કમાં આવશે. એ પણ શોધે 1.3 માં આપણે શીખશું સરખી રીતના. તો અસમય સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવવામાં નથી આવતું. કેમ? કેમ કે આ નથી અલગ છે. આનો કોન્સેપ્ટ આવતો પણ બહુ પહેલા આવતો, જ્યારે તમારે આ સેમેસ્ટર સિસ્ટમ નહોતી ત્યારે બહુ આવતા આના દાખલા, હવે નથી આવતા. બરોબર, આને પણ એક દશાંશ અભિવ્યક્તિ હોય જેનું નામ છે અનંત અનાવૃત. શું નામ છે? અનંત અનાવૃત. આનું નામ છે અનંત અનાવૃત. બરોબર, હવે આ જે સૂત્ર છે શોધી 1.4 માટેના છે, જેમાં વર્ગમૂળ વાળા દાખલા આવે છે. હજી આમાં એક આવે છે છેદના સમીકરણના દાખલા, પણ એનું કોઈ સૂત્ર આવતું નથી. હવે આ જે સૂત્ર જે છે અમુક આપણા
તમે 8મા ધોરણમાં નિત્યસમને રિલેટેડ દાખલા થોડા અવયવીકરણમાં ભણી ચૂક્યા છો, પણ એના જેવા છે. પણ બીજી વસ્તુ શું છે આમાં, પણ આમાં ખાલી વર્ગમૂળ લાગી ગયું છે, આટલો જ ફરક છે. હવે a ગુણ્યા b એટલે કે આ સંખ્યા તમે અવયવ પાડો છો તો આવી રીતના છૂટું પડી જાય છે √a અને √b, બરોબર, ઇન્ટુ √b, ઇન્ટુ એટલે ગુણાકાર સંખ્યા. હવે અહીં આખી સંખ્યાને વર્ગમૂળ છે તો તમે એનો કાઉન્સ ખોલો તો ઉપરના ને પર વર્ગમૂળ લાગશે, નીચેના ને પણ લાગશે. હવે √a √b પ્લસ માઈનસ બે નિશાની અલગ અલગ છે. તો આવું તમે 14મા ચેપ્ટરમાં 8મા ધોરણમાં ભણી ગયા અવયવીકરણના ચેપ્ટરમાં. એનો આપણે શું ત્રીજો નિત્યસમ લગાડતા, બરોબર. તો આપણે શું કરી, આનો વર્ગ કરો, પછી પ્લસ માઈનસ માઈનસ નાખો અને √b નો વર્ગ કરી નાખો તો √a નો વર્ગ થશે તો ખાલી a થશે અને √b નો વર્ગ ખાલી b થશે. આ વસ્તુ પણ તમારે શીખવી પડશે, કેમ કે ધોરણ 10 માં જ્યારે નિત્યસમ તમારે આવશે ત્યાં કોઈ એકઈ જાતની ચોખવટ પાડવામાં આવશે નહીં. તમને લોકોને રકમ જોઈને ખબર પડી જવી જોઈએ. હવે a +√b અને a -√b, તો આમાં કાંઈ નથી, આ બે સેમ જ છે, ખાલી અહીંયા વર્ગમૂળ કાઢી તો એનો વર્ગ કરો, આવી રીતના જ કરો તો અહીં a² થઈ જાય, -b ના -b થઈ છે, બરોબર. હવે એક ધોરણ 8 માં આપણે બીજું ચેપ્ટર ભણી ગયા છે બેઝિક પદાવલી, જેમાં આગલા કૌંસનો પહેલો શબ્દ બીજા કૌંસ આખા ગુણે, બીજો બીજાને ગુણે, એવી રીતે. તો આમાં એવી રીતના છે, જો બધી રકમ અલગ અલગ છે. તો આ જે છે એ આખા કૌંસને ગુણશે અને b જે છે એ આખા કૌંસને ગુણશે. અહીંયા જે નિશાની હોય એ જ નિશાની અહીંયા આવવી જોઈએ. માઇનસ તમને માની લો, ધારો કે પેપરમાં તમને માઈનસમાં પૂછ્યું તો અહીંયા માઈનસ હોય તો અહીંયા માઈનસ આવશે. હવે ખાસ કરીને હવે ગુણવાનું ચાલુ, a ગુણ્યા c એટલે ac, a ગુણ્યા d ad વર્ગમૂળમાં અને b ગુણ્યા c એટલે વર્ગમૂળમાં bc અને b ગુણ્યા d એટલે વર્ગમૂળમાં bd, બરોબર. હવે આ જે છે આપણા ખાસ ધનુર્ધર છે, બરોબર. ખાસ ધનુર્ધર આપણા જે નિત્યસમો છે જે ધોરણ 10 ની અંદર મોસ્ટ ઓફ મેજોરિટી જગ્યાએ યુઝ થાય છે, બરોબર. એક ત્રીજો નિત્યસમ છે જે આ વાળો છે, બરોબર. એ આપણે ચેપ્ટર નંબર 2 માં ભણશું. તો આમાં તમને આ જગ્યા આ સૂત્રોને અલગ અલગ કઈ કરી લખેલું છે, તમારા નોટની અંદર બે મિક્સમાં લખેલું છે. તો અહીંયા મેં અલગ કરી નાખ્યું છે, કેમ કે જેથી તમને ખબર પડે કે પહેલા પદ આખા કૌંસની માથે વર્ગ હોય તો આવી રીતના દાખલો, તો પહેલા પદનો વર્ગ કરો પ્લસ નિયમના બે કૌંસ ખાલી √2 નો વર્ગ કરી નાખો. જે પહેલા ખાનામાં અહીંયા મૂકો, જે અહીંયા છે અહીંયા મૂકો. હવે આનો વર્ગ કરો તો એ થાય, આ બધાનો ગુણાકાર કરવાનો 2√ab થઈ જાય અને b² નો √b² નો ખાલી b થઈ જાય. એવી જ રીતના માઈનસ માં સેમ જ પ્રોસિજર છે, એ આવી રીતના જવું છે, રેડી. અને આ જે છે આમાં આની પહેલા જ્યારે તમે આ ચેપ્ટર અંદર તમે દાખલા કર આ શોધીના એટલે કે શોધે 1.3 ના જ્યારે દાખલા કરો એ તમને એક બીજી વસ્તુ પણ અહીંયા પૂછેલી છે કે પાઈ કેવી સંખ્યા આવશે. તો પાઈ જે છે એ અસમય સંખ્યા આવશે. કેમ અસમય સંખ્યા? તો ભાઈ અસમય સંખ્યા જે છે પાઈની વેલ્યુ જે છે એ આશરે લેવામાં આવેલી છે અને આશરે સંખ્યા હંમેશા અસમય સંખ્યા હોય છે. હવે બીજી વસ્તુ, આ જે સૂત્ર જે છે આપણે જોયા જ છે અને જૂના જાણીતા સૂત્રો છે, ધોરણ 8 ચેપ્ટર નંબર 13 ઘાત અને ઘાતક. હવે એ ઘાત અને ઘાતકના ચેપ્ટરના સૂત્ર અહીંયા શું કરે તો અહીંયા જે છે એ ઘાત અને ઘાતકને રિલેટેડ હશે. ફરક એટલો છે તમારે અહીંયા સાદા અપૂર્ણાંક વાળી ઘાત આવતી, અહીંયા અપૂર્ણાંક વાળી સાદા અપૂર્ણાંક વાળી ઘાત આવતી, અહીંયા અપૂર્ણાંક વાળી આવશે, છેદવાળી આવશે. સિમ્પલ ભાષામાં વાત કરીએ તો આ વસ્તુનું આપણે અહીંયા ધ્યાન રાખીને માટે આ સૂત્ર ખાસ જાણીતા છે. ગુણાકાર છે તો ભાઈ ઘાતોનો સરવાળો થશે, બરોબર. આધાર બે ના સંખ્યા છે, ઘાત બે ની અલગ અલગ છે, વચ્ચે ભાગાકાર છે તો માઈનસ થશે. ઘાતનો થશે ગુણાકાર, બરોબર. એની માંથી 0 ઘાત આપેલી તો 1 થશે, એની માઈનસ n ઘાત હોય તો એને પ્લસ કરવાનું આવશે અને છેદમાં માઈનસ હોય તો એને ઉપર લઈ જાવ એટલે પ્લસ થઈ જશે. હવે આ જે 7 8 અને 9 જે છે એમાં એક કન્ડિશન ઉપર છે, જો m મોટો હોય ને n નાનો, એટલે કે m ઉપર છે n નાનો છે તો n ને આપણે ઉપર લઈ જવું પડશે એટલે માઈનસ થઈ જશે, બરોબર. અને n અહીંયા મોટો કીધો છે, જોઈ n મોટો કીધો છે ને m નાનો કીધો છે તો m ને નીચે લઈ જાવ તો આવી રીતના થઈ જશે. અને જ્યારે આ બે સમાન આવશે, બરોબર, સમાન આવશે ત્યારે ઉપર નીચે બે ઉડી જશે એટલે 1 વધશે. તો આ થયું તમારા આખા ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન. આમાં મેં સમાવી દીધું છે. આઈ હોપ કે તમને સરખી રીતના સમજાઈ ગયું છે. જો તમને સરખી રીતના સમજાણું હોય તો આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરો કે જેથી આના જે બીજા વિડિયો એટલે કે જે શોધેલા દાખલા જે છે એ તમને સરખી રીતના શીખવા મળે. અને હું જે તમને દાખલા શીખવાય છે ટૂંકી અને સરળ રીતના અને સમજાય એવી રીતના હું તમને દાખલા શીખવાડવાનો છું. તો
ચેનલમાં ઠેઠ સુધી બન્યા રહેવા માટે આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો ચાલો વિદ્યાર્થીઓ આપણે વિડીયોની એન્ડ કરશું. જય હિન્દ, જય ભારત.